અમરેલીના ખાંભાના કાંટાળામાં દીપડાના હુમલાની ઘટના ઘટી છે। રાત્રિ દરમિયાન રામભા ખાસિયા નામના વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો છે। રામભા પોતાની વાડીએ દેખરેખ માટે સૂતા હતા તે દરમિયાન આ ઘટના બની છે। ઇજાગ્રસ્તને ખાંભા હોસ્પિટલ બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। અમારી પોતાની કંટાળ ગામે આવેલી વાડીમાં અમે બંને ભાઈઓ અને એક અન્ય વ્યક્તિ સૂતા હતા। એવામાં અચાનક રાતના 1 વાગ્યાની આજુબાજુ દીપડો આવી અને મારા મોટા ભાઈના પગ ફૂલા હોવાથી પગમાં મોઢું મારી અને ઢસડી ભાગતા મારા મોટા ભાઈનો અવાજ આવતા હું ઉઠી ગયો અને અન્ય વ્યક્તિ ઉઠી ગયો, ત્યાં દીપડો નાસી છૂટ્યો। પછી તાત્કાલિક અમે 108માં ફોન કર્યો અને ફોરેસ્ટ વિભાગને કર્યો તો ફોરેસ્ટ વિભાગવાળા તાત્કાલિક આવ્યા અને પછી અમે ખાંભા હોસ્પિટલે આવ્યા।